પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા અત્યારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો છે। પાસપોર્ટ ઓફિસના દ્રશ્ય છે જ્યાં અંદર અત્યારે બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે લોકોમાં પણ અફરાતફરીનો માહોલ અત્યારે સર્જાયો છે અને લોકોને સ્થળથી થોડા દૂર પણ રાખવામાં આવ્યા છે। અવારનવાર રાજકોટ શહેરમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા અત્યારે પોલીસ તંત્ર કામે લાગી છે। ત્યારે સૌથી પહેલા ધમકીની વાત કરવામાં આવે તો કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી અને ત્યારબાદ રાજકોટની કલેક્ટર કચેરીને પણ મેલ આવ્યો હતો કે તાત્કાલિક કચેરી ખાલી કરી આપો, બોમ્બથી ઉડાડી નાખવામાં આવશે। અને હવે રાજકોટની આ ગોંડલ રોડ ઉપર આવેલી પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા અત્યારે ચકચાર મચી છે અને પોલીસ તંત્રએ તપાસ પણ હાથ ધરી છે। હાલ તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અને માત્ર એક ટીખળખોરોએ ટીખળ કરી હોય તેવું સામે આવ્યું છે, પરંતુ આ મેલ કરનાર કોણ એ વ્યક્તિ ક્યારે પણ મળતો નથી અને પોલીસને હાથે લાગતો નથી। એ ખરેખર રાજકોટ શહેર પોલીસ માટે પણ અને સાથે રાજ્યની પોલીસ માટે શરમજનક બાબત કહેવાય, કારણ કે તેનું પગેરું જ કોઈ પોલીસ શોધી નથી શકી। હાલ તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ અત્યારે પોલીસ કરી રહી છે ત્યારે લોકોને સલામતીના ભાગરૂપે અહીંથી દૂર પણ રાખવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।